अस्सलामुअलैकुम एवरीवन केम छो तमे बधाई मजामां ने तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ। શું પ્યારો પ્યારો નજારો છે। જો હું છે નથી પડતી હતી પછી છે નથી કુરાન શરીફની દોર થઈ ગઈ ને પછી તસબીહ લઈને બેઠી હતી। જો આ મારા હાથમાં હજી છે તો એમાં છે ને એવું થયું કે ઉપર કંઈક અવાજ આવ્યો ને તો હું જોવા આવી ને તો આ નજારો જોઈને મેં કીધું વાહ માશાઅલ્લાહ, અલ્લાહની શું શાન છે, કેટલો મસ્ત નજારો છે। ખાલી તમે એકવાર જોવો। જો અહીંયા ઉપર ચાંદ અને આ વાદળાની કંઈક ડિઝાઇન જોવો તમે ખાલી। જો આ ઓરેન્જ કલર છે વચમાં ને પછી છે ને આમ વ્હાઈટ વ્હાઈટ થતું જાય છે ને આ લીટી લીટી દેખાય છે। ફોકસ કરે છે કે નહીં કેમેરો? ચાલો હવે આપણે નીચે જઈ। સ્પેશિયલી આ જોઈને હું પાછી નીચે ગઈ, ફોન લઈને આવી ઉપર અને મેં કીધું શૂટ કરું। શું મસ્ત નજારો છે। બાકી આખું આસમાન ક્લિયર જ છે, કાંઈ નથી, બસ ખાલી હજી આટલામાં જ છે। હવે મગરીબનું ટાઈમ થઈ ગયું છે એટલે જો આ રહ્યો, આને રખવાલી કરવા મૂકી ગયા છે પણ એને બેસવું નથી। ઉરે ને આલે ઉરું ખલાતે શું મમ ખીલાતો ખીલા જો એનો સીન જોજો। જાતો इसके बाजू में जातो बेटा, जातो સીન તો સવારે એના ને મેલા એવી બી ગઈ જેવી રાડ પાડે ને બે કરી જોજો બધું આવ્યા ઈ રાડ નથી પાડતો, જેવો બોલે છે ને મેં કરીને એવી ભાગે છે, લીટો થાય છે। જો ભાઈ ગઈ છે જો આપણે નીકળ્યા છીએ જરાક। મેં કીધું કટલેરીની દુકાને એક બે વસ્તુ લેવી હતી ને મહેંદીના, સ્પેશિયલ તો મહેંદીના કોણ લેવા હતા એટલા માટે થઈને જાઉં છું। મેં કીધું છોકરી છે નહીં, દાદાને ઘરે રોકાણી છે, આવશે એટલે તરત કહેશે કે મહેંદી પાડી દો। મેં કીધું હાલ પહેલે જઈને આપણે મહેંદીના કોણ લેતા આવી। આ એક ભેગો છે આપણો ટકુડો મૂંડુડો, એ ટકલું હેલો ટકલું જો હેલો બોલ્યું। હવે તો ઘણા શબ્દ બોલે છે ચોખ્ખા ચોખ્ખા। ચાલો ફ્રેન્ડ્સ, તો જો આપણે આવી ગયા હતા અને હવે છે ને હું કરું છું રાંધવાની તૈયારી ફટાફટ। મેં કીધું રાંધી લઈ ને તો અત્યારે તો જો બપોરે આપણે ગોસનું શાક કર્યું હતું અને હવે થોડુંક છે નહીં એટલું બધું, આમ જરાક જેટલું। અને હવે અત્યારે છે ને મેં કીધું કે સાદું ને સિમ્પલ કઢીને ખીચડી કરી નાખું, કેમ કે છોકરીઓ આવશે ને તો એ લોકોએ મને 2 દિવસથી કહે છે કઢી કરવાનું પણ હું કરતી નથી। તો આજે મેં કીધું થોડુંક શાક છે ને તો સારું ખાઈ લેશે, એને એકલી કઢી ખીચડીને એવું ના ભાવે, અમે તો ખાઈ લઈ કઢી ખીચડીને રોટલી, 3 વસ્તુ મેં કીધું કરી નાખું। કાંઈ અલગ લાગે છે કે નહીં તમને? જો આપણે નાકની નથડી બદલાવી લાગે છે અલગ। પહેલે મેં આવી જ પહેરી હતી પણ પછી મેં મુસ્કાનને આપી દીધી હતી અને છે ને તે મુસ્કાનની મેં પહેરી લીધી હતી, હવે પાછી મેં આ પહેરી લીધી હતી। મુસ્કાનની આવી જ છે। તમે લોકો એમને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે છે ને તે હમણાં થોડીક વાર પછી હું રાંધી કરીને ફ્રી થઈ જાઉં ને ત્યારબાદ આપણે છે ને તે થોડાક કોમેન્ટના આન્સર કરી દઈશું। જે લોકોએ કોમેન્ટ કર્યા છે એના થોડાક જવાબ આપી દઈશું। તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા જ, હું ત્યાં સુધી થોડીક વ્યારુની તૈયારી કરી કઈ ખલાતી નહીં, આ તો ખાણે જ આવતા અહીંયા लगा सर खेते ये से तना खा नहीं चाहिए खाता है मेहंदी खाता जो यहाँ मेहंदी खवाई छे अला पकड़ ने मेहंदी खाए कई मेहंदी खाए कि ना होय लाला तकेड़ा सरस बजेगा करावे पूरी को कैसा कर दिया। पूरी की रुवाटी में इसकी रुवाटी में फर्क हो लगाने वाले ऐसे काई ऐसे नहीं काय में लाला काय मैंने तो पूरी को कैंसल हुआ, वो कैंसल हो जाएगा। मुझे मेहंदी खा ले, मैं खा लूं। मेरा हाथ खा आमा आती एक मिनट में लग गई। हाथ तो नहीं जाने दो, हाथ तो
હા હા इसके नाम है पूरी भी देखते हैं पूरी જો આ મારો ભૂરો અને આ મારો લાલ અને આ મારો લાલ નાની તમે મે આંગળી ટાઈટા હેલો પણ રખાય કયો બધું ભૂસ્યો ના યા આયા હાલો આ મીંદડાને સખ લેવા નથી દેતી અહીંયા મહેંદીની મહેફિલ લાગી છે આજ તો એની ખાલા આગળ બેઠી છે લગાડવા આ મુસ્કાની મારી વાટ જોવે છે હા બસ આ ઈ બચલાને મુકતી જ નથી સખ લેવાના પાછી એક હાથમાં આમ લટકાવ કાકમાં લટકાવી દે દીખાવરું એવું કરતો જો આ બસ આ એમ જ લટકાવીને ફરશે એક કાકમાં એમાં તમારી બાઈ કે છે કે મને આવી સિમ્પલ નહીં અસ્સલામુ અલૈકુમ તમને બધાને મારી ફેમિલીની તરફથી ઈદ મુબારક દુઆમાં જરૂર યાદ રાખજો તો જો આપણે કાલે રાતે વ્લોગ શૂટ કર્યું હતું પછી થોડુંક કન્ટિન્યુ કરીને પછી મૂકી દીધું હતું તો મેં કીધું એન્ડ નથી થયું તો લાવી વાલા વ્લોગને પણ આપણે એન્ડ કરી નાખી અત્યારે હવે આજે છે ને કે આપણે સવારમાં જો ઉઠી અને સારું ગયા નાહી ધોઈને નમાઝ પઢવા માટે તો મેં કીધું લાવ હું છે ને તે ખીરખુરમો અને પૂરીને બધું રેડી કરી નાખું અને છોકરાઓએ બસ જો એક ઉઠીને આવ્યા તો ફાતેમા પાછી સૂઈ ગઈ ને મુસ્કાન ગઈ છે મોઢું બોઢું ધોવા અમે 6 વાગ્યાના ઉઠીને આવ્યા અત્યારે જો 7 વાગે છે હવે તો એ નીકળી રહી કે અમે હજી ભાઈબંધ દોસ્તારને ઊભા રહીશું ને પછી એમ કે જાશું એટલે હું જાઉં કે નમાઝ પઢવા માટે તો આપણે મેં કીધું વહેલાસર કામ કરી નાખી વહેલાસર મેં કીધું ખીરખુરમો પતાવી દઈ ને પછી છે ને ઠામ બામને એમ કે ઘરનું કામ બધું થઈ જાય પછી ખાલી નાવા ધોવાનું ને છોકરાઓને નવરાવા ધોવરાવાને રેડી કરવાના રહીએ આજ તો જેમ બને એમ વહેલું જ આવું છે મમ્મીને ઘરે પછી છે ને એટલું લેટ મારે 12-1 વાગી જાય જવામાં કેમ કે છોકરાઓને રેડી કરું તો મમ્મી કે વહેલી આવજે એ કે આપણે હમણાં નમાઝ પછી આવીને સીધી કુરબાની કરવાની છે એટલે કુરબાની કેમ કે મારા પપ્પાનું ઉસૂલ છે એ છે ને આપણે એમ કહીને પછી નહીં કે સીધા આવીને પાછી ઈદનું કેમ તો રાખે જ નહીં ઈદના દિવસનું જ રાખે અને રાખીને તરત એમેય નહીં કે પછી લેટ જવાનું તમે નાયા ધોયા હોય તોય ઠીક કપડાં ચેન્જ કર્યા હોય તોય ઠીક વહેલાસરી કે બધાયના ઘરે શાક બાટવાનું કામ પહેલે કરાવી દઈએ કે એમ કે આજુબાજુમાં કે કોઈ પણ સગા સંબંધીમાં કે કોઈ કેવા હોય ને માણસો એટલે એમ નથી કહેતા આપણે કે બીજા કોઈ આપણે નબળા માણસો જ છીએ આ તો એક વાત થાય છે કે છે નથી આપણે એ લોકોને ટાણાસર શાક પહોંચાવી દઈએ ને તો એ લોકો રાંધે એનું બપોરે રાંધવું હોય ને તો એ કે રંધાઈ જાય એટલા માટે થઈને એનું હંમેશાથી પહેલેથી જ છે કે સવારની પોરમાં એ બસ નમાઝ પઢીને આવીને સીધી કુરબાની થઈને તો સીધું એનાથી શાક બાટવા મોકલી દેશે આપણે એમ કહીને ના રેડી થઈને જાય એવું કાંઈ નહીં ગાયો ઘા તમે એ કે પહેલે દેવાવાળી કરો એ કે તો બપોરે કોકને રાંધવું હોય ને તેને કામ આવી જાય એ કે ચલો હવે આપણે છે ને ખીરખુરમાની તૈયારી કરી લઈએ પંખો બંધ છે તો ગરમી તો જો થાય છે ચાલો આપણે કીધું તું રાતે કે આપણે છે ને થોડાક 2-3 કોમેન્ટ લઈ લઈશું પછી રાતે વારો ના આવ્યો છોકરીઓને થોડી મહેંદી કરી ને તો એમાં રહી ગયા આપણે તો ત્યારબાદ જો એક કોકે છે ને કોમેન્ટ કર્યું હતું કે ફરજાના દીદી મારું બ્લોગમાં નામ લેજો પછી એ નામે પણ લખ્યું હતું તોસીફ સમા કરીને તો ચાલો મેં તમારું નામ લઈ લીધું છે ને થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે અને બ્લોગ જોવા માટે અને ત્યારબાદ પછી કોકનું હતું શું આઈડીનું નામ હતું યાદ નથી આવતું મને પણ તમે સમજી જશો હું કોમેન્ટ લઈશ ને તો કે ફરજાના બેન પ્લીઝ હવે ઉરુના વાળ ના કાપતા તો મને ખબર છે ખરાબ લાગે છે પણ શું કરું હવે એક સાઈડથી આમ ઉડી ગયા હતા તો પછી મારે લેવલ કરવા માટે કંઈક ને કંઈક કરવું પડ્યું ત્યારબાદ એને પપ્પાને મેં કીધું શાહરૂખને કે ચાલો આપણે સાવ ટકો કરી નાખી પડી ના માયના કે ના ટકો નહીં રહેવા દે આ ચાલશે અને ત્યારબાદ બીજા પણ 2-3 કોમેન્ટ હતા તમને એડવાન્સમાં ઈદ મુબારક તો તમને પણ બધાને ઈદ મુબારક ચાલો હવે આપણે આ વ્લોગને કરી નાખીએ એન્ડ અને મળીએ બીજા નવા ઈદના વ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો
જો આ મુસ્કાને થોડી થોડી મહેંદી પાડી હતી, રાતે મોડી આવી ને તો પછી થોડી થોડી મેં પાડી દીધી હતી. ચાલો હવે આપણે બીજો વ્લોગ ત્યાંથી જ પાછું કન્ટિન્યુ કરી નાખી. આવજો.